કે પછી જો નાનું બાળક આવી જાહે, નાનું બેબી આવી જાહે તો પછી વ્યૂ રહી જાહે ઓમ તો આજથી જ ચાલુ કરી દઈએ ઓનલાઈન. એટલે હા એ તો ગોઠવી દે જાય એને કાકા એ તો છે ને જો અહીં ગોઠવા હતા ટીવી પાસે. આપણું નવું ઘર થઈ ગયું તો હોમ ટૂર કરાવી દઉં તો ઘડીક રહીને આપણે શોર્ટ વિડીયો ઉતારીએ એટલે થોડાક મોજમાં આવી જાઉં ન્યાય હમણાં દોડીને આવી સહી જજો રાખું ને તો અડધે સુધી છે ને જગ્યા રોકાઈ જાય. ગોઠવણી રાખી છે બાકી આ રૂમમાં છે ને સામાન છે જાજો આવી ગઈ ને અહીંથી તો આ પ્રમાણે છે ને અહીંથી રવેશ છે આમમાંથી આમ રોડ આવે ઓલો બાયપાસ છે. આ છે ને જો પડદાઈ વાંચ જ ચડાવી ગઈ અહીં છે એટલે એક પડદો ચડાવી દે. હું આ ત્રણ તો બપોરે છે ને આજુ ચડાવી ગઈ. એટલા ફેન્સી નહીં ને એટલા સાદાઈ નહીં એવું છે અમારે ઘર. હા તો ચડી જાય પાસપોરો ખાઈ લો. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. અટાણે છે ને જો હાઈના 6 વાગવા આવ્યા ને મજામાં. જય શ્રી કૃષ્ણ. પાંદડા તોડે ને રમે તો અટાણે આપણે શું કરવાનું છે હવે? હે કંઈક વિચારશે? શું વિચારશે? આ રોલમાંથી બેઠી ત્યાં રોલ તપતો નથી? ધકતો નથી આમ ધકતો નથી. હા આપણે છે ને શું કરવાનું છે હું કહું એને આપણે આપણું ઘર બતાવવાનું છે, હોમ ટૂર કરાવવાનું છે. હું તું બતાવી ને આગળ આગળ જઈને હું ને બે હાલ. ઓકે એમ હું બતાવતી થાવતા તો તું આવી એમ. હાલો ભાઈ તો છે ને આજ કરાવવાનું છે હોમ ટૂર. કેમ કે આગળ આપણે વહેલા 1.5 વર્ષ પહેલાં હોમ ટૂર તો કરાવી ગયેલું છે પણ એમાં એવું છે કે હમણાં અમે કલર કામ કરાવ્યું છે અંદર બહાર એટલે નવું ઘર થઈ ગયું. ત્યાંમાં બધાની કોમેન્ટ આવતી કિરણબેન તમે એ કે હા ફ્રી થઈ જાવ ને પછી કે છે ને હોમ ટૂર કરાવજો એ કે નવા ઘરનો વિડીયો એ કે બનાવજો. એટલે છે ને અટાણે મેં કીધું હાલો હવે તમને બતાવી દઉં. કેમ કે એમાં એવું છે કે પછી જો નાનું બાળક આવી જાહે, નાનું બેબી આવી જાહે તો પછી વ્યૂ રહી જાહે ઓમ ટૂર. અટાણે મેં વિડીયો કન્ટિન્યુ કર્યો ને છે ને આ ઘરનું આજ તમને હોમ ટૂર કરાવવાનું છે. હાલ ને શિવ. હાલો તો આપણે છે ને જો ધીરે ધીરે હાલતા થઈએ. શિવું કે તું આગળ આગળ જાય કે પછી હું આવું? હમણાં આવશો એ આવે 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 આવે. હાલો મજામાં. એ આવી આવી હાલો મમ્મી. તો આજથી જ ચાલુ કરી દઈએ. આજથી જ ચાલુ કરી દઈએ. હવે થાકોડો રહી રહીને લાગ્યો ને. લુગડા ધોઈને સીધી ઓલી બધી ડોયલું હતી. ડોયલું કલરની. હા એ ગઈ ને હાથ ઈ કહીને થાકી રે તો હાથ દુખી જાય. હવે તો ઘડીક રહીને આપણે શોર્ટ વિડીયો ઉતારીએ. હું આપણું નવું ઘર થઈ ગયું તો હોમ ટૂર કરાવી દઉં તો ઘડીક રહીને આપણે શોર્ટ વિડીયો ઉતારીએ એટલે થોડાક મોજમાં આવી જાવ. કેટલા 10-15 દી થયા બનાવી છે નહીં ભાઈ? આ કામ હાલતું ને હમણાં પછી તું આમ વહી ગઈ હતી તે દીના બનશે એ પછી કલર કામ આવીને આવેલું એટલે તેજુને ક્યાં ઉતાર્યો છે. હા તે હાલો ને હમણાં કરીએ ચાલુ. એ સીવું હમણાં કંઈક બતાવતી હતી ભાવેશભાઈ ઓલું
ફૂલને ને પણ ઝાડવા કંઈક મગાય એ હમણાં એટલે મને કહીશ કે તું આગળ આગળ જા નહીં કે હું પાછળ પાછળ આવું હાલ એ સીધી ન્યા જ ચાહે તો છે ને આ અમારી ઓસરી છે લાઈટ છે હા અમારી ઓસરી છે જોકે કલર કામ હાલતું હતું ત્યાં તો છે ને હું બતાવતી હતી જ કે ક્રીમ કલર કરી ગયેલો છે આવી પાછી આવી હો હાલો પેલા એ રૂમમાં જઈએ પેલા આપણે છે ને આ રૂમમાં આવીએ ને લાઈટ કરી દઉં ફીરે હવે એમાં એવું છે ને કે ગોઠવણી એમ કંઈ જાજો ફેરફાર નથી કર્યો એટલે હાલે શું થયું ગોઠવણી એમ કંઈ જાજો ફેરફાર નથી કર્યો કેમ કે આમ કંઈ જગ્યા વચ્ચે હરખી રાખવાનો મેળ નહોતો આવતો એટલે કંઈ જાજો ફેરફાર તો નથી કર્યો હા હાલો બતાવી દો શું એટલે એની તમારે ઢાંકીને રાખી ખબર હા તે હું ઊભી જ છે આમાં બધાય જોવે છે હાલો હા હાલ ઊભી જવા હવે હા ત્યાં ઊભી ગઈ હવે હા કે નહીં મગાવ્યા કાકાએ એને છે ને સોમાં રાખવાના ઝાડવા મગાવ્યા છે એને ઓનલાઈન એટલે હા એ તો ગોઠવી દે જાય એને કાકાએ તો છે ને જો અહીં ગોઠવાતા ટીવી પાસે આ બે મોટા છે અહીં ગોઠવાતા પણ સીવું એ પાસે લઈ લીધા ને કાકાને બરાબર ના આવડા ગોઠવતા તું ગોઠવી દઈ ને હવે તો આ ટીવી વાળો રૂમ કંઈક છે ને આ પ્રમાણે છે અમારો હાલો તો હું બી છે ને બીજા રૂમમાં જાઉં ન્યાય હમણાં દોડીને આવી છે જા એ આવી હો જો આ રૂમમાં તો ઘણી વાર આપણે વિડીયો ઉતારતા હોય નીચે છે ને અમારે બે રૂમ છે હા બસ આ રૂમમાં તો ઘણી વાર આપણે વિડીયો ઉતારતા એટલે પંખાની ચાપ ચાલુ થઈ ગઈ લેમ્પની કરતી હતી એને છે ને જો આમાં કંઈ જાજો ફેરામાં એ ગોઠવણીમાં નથી કર્યો એમાં એવું છે કે આમાં તો કોમેન્ટ આવી કે 2-3 કોમેન્ટ આવી કે કિરણબેન આ તમે બે સેટી છે ને એ અડાડીને અહીં રાખી દો તો ડબલ બેડની સેટી હોય એવું થઈ જાય પણ જગ્યાનો મેળ ન થાવતો કેમ કે હું ગોઠવતી હતી ને સેટીઓ પાથરતી હતી ને હવની પહેલાં તો અહીંયા છે ને મેં જોઈ લીધી રાખીને અહીં રાખું ને તો અડધે સુધી છે ને જગ્યા રોકાઈ જાય ને અહીંથી પટો જ રહી પછી વાં જગ્યા રહી ને એમાં બધું પિંજરું કબાટ ને ફ્રીજને રાખવાનો મેળ નહોતો આવતો એટલે ગોઠવણીને મેળ નહોતો આવતો ને એક એમ હામી રાખું ને તો એ છે ને મેળ નહોતો આવતો એટલે પછી આવી રીતના જ રાખી કેમ કે આપણે વચ્ચે ઘોડિયું રાખવાનું છે ને ઘોડિયાની જરૂર હમણાં જ હવે પડવાની છે એટલે ઘણી પછી આમ ફરીને સેટીએથી ન જવાય ને પહેલી વાત તો એ કે છે ને સેટી હું વાપરતી જ નથી સેટી છે ને એમાં મને કોઈ દી નીંદર જ ન આવે હું છે ને નીચે ગોદડી ભલે ને મારે જમીન ભલે હું છે ને હેઠે છું હું કોઈ દી સેટી વાપરતી જ નથી આપણે ઉઠતા બેસતા હોય ને એ ભલે બાકી હુવામાં શિયાળો હોય ઉનાળો હોય ચોમાસું હોય આપણે જો નીચે ગોદડી પાથરીને નીંદર આવે ને નીંદર આવે નહીં એટલે પછી વચ્ચે જગ્યા રહી ને એવી રીતના આપણે હાલચાલમાં હેલું પડે ને એવી રીતના ગોઠવણી રાખી છે બાકી આ રૂમમાં છે ને સામાન છે જાજો આ કબાટ છે ને એ નાનું બાવલું આવશે ને હવે તો આપણે નાના બાવલા હાટું રાખવાનું છે બરાબર બે ના રાખવાના બે ટાબરિયાઓના નાનું બાવ નાની બેન આવે કે નાનું ભાઈલું આવે જી આવે બે ના રાખવાના હાલ તો હવે આપણે ઉપર જઈએ ઉપર બતાવી આવીએ તો તું અહીં દાદી પાસે ને કાકા પાસે રે માલ હું જઈ આવું
તમે ક્યાં હરખા ગોઠવા હતા? એની અહીંયા સોફા માથે મૂકી દીધા. મારા કાકા નો આવડા એમ કે મેં એમને રાખી દીધું. મને એમ કે ફોન ને રાખ્યા બસડી હવે શું કરું? ક્યાં ગોઠવી? હવે ઈ ક્યાં ગોઠવે છે? ક્યાં ગોઠવી? સોફા આવે. લો આવું જ તારે ઉપર નકર એક ચક્કર મારી આવું, પછી આપણે શોર્ટ વિડીયો ઉતારી આવું છે. તો અહીં રેમ ઘડીક વાર હું જઈ આવું. હવે છે ને જો ઉપર જઈએ ને અમારે છે ને બારી બાયણામાં હવે કલર કરીએ કે બદલાવીએ. એમાં પપ્પા એમ કહે છે કે ઓસરીના બે બાયણા છે ને એ કે બદલાવવાના છે, માઢિયા અને બાયણા ને રૂમના હારા છે એટલે હમણાં નથી બદલાવવા. તો હવે બારી બાયણા ઘડીક કે કલર કરી લેવું ને ઘડીક કે મેળાવીશું તો બદલાવીશું, નકર પછી 2 વર્ષ પછી બારીઓને બધું બદલાવીશું. એટલે એનું હમણાં છે ને આરખ કરીએ કે બદલાવીએ, કંઈ નેઠું નથી થતું. હવે છે ને જો ઉપર આવ્યું, ઉપર છે ને આ પ્રમાણે મારી ઓસરી છે. અહીંથી આવતા અહીં સીડીએથી આવી ને અહીંથી તો આ પ્રમાણે છે ને અહીંથી રવેશ છે. અહીંથી મસ્તીનો વ્યૂ આવે. અહીંથી જો આપણા મેઇન રોડ જાય છે ને ઓલી બાજુ બાયપાસ છે. આ છે ને એ ગામમાંથી આમ રોડ આવે, ઓલો બાયપાસ છે. હજી આ પતરા ઉપરથી છે ને જો કચરો વારવાનો છે અહીંથી. આ સીડીએથી ઉપર આપણે ઓલું કરવા જવું હોય ને, મેળી સાફ કરવા, અગાસી સાફ કરવા, તો અહીંથી પપ્પા ભાવેશભાઈ બે જાય. ટાંકો સાફ કરવો હોય તો અહીંથી લાકડાની સીડી રાખી છે એટલે અહીંથી જઈ આવે. ને બારી બાયણા જે કરાવીશું ને તો અહીંયા આનું કહેતા હતા કે આ ડિઝાઇન છે ને જો આ બધી એ છે ને કાચ નાખી ને પેક કરાવવાનું કહેતા હતા. કેમ કે આ કલર જે કરાવ્યો છે ને એમાં કે ભેજ ન લાગે એમ ઓલા કહેતા હતા કડિયા કલર કંબર આવ્યા નહીં, એટલે એ કે તમારો કલર ના બગડે ને અહીંથી પાણી કે લાદીમાં થાય ને અંદર સ્લેબ કે ના બગડે ને નીચેનો, એટલે એ કે આ પેક કરાવી લેજો. કંઈ કરાવીએ ને એની કંઈ ખબર છે નહીં. અહીં થોડુંક ઉથલ પાથલ પડ્યું છે. આવ્યા હતા તો કાલે જ સાફ કરવા પ્રમદી જ, પણ છે ને લાઇટ એક જ છે. હોય છે ને હું 2 તો નીચે ઉતારી ગયા તો લેમ્પ થઈ તો ખરી. આ છે ને જો પડદાઈ હું આજે જ ચડાવી ગઈ. અહીં છે ને ઓલો પડદો છે ને, ઓલો પડદો એમાં છે ને થોડુંક આમ બોલ ફિટ કરવાનો બાકી છે ને મારાથી છે ને બપોર થયો નહીં આ ખોલીને, એટલે એક પડદો ચડાવવાનો છે ને રહી ગયો છે. કીધું ભાવેશભાઈને હું કરી દેજો, એટલે એક પડદો ચડાવી દે. હું આ 3 તો બપોરે છે ને આજુ ચડાવી ગઈ. તો ઉપર છે ને જો એક હોલ છે ને એક આ ખુલ્લી ઓસરી છે. હોલ છે ને એ નીચેના 2 રૂમ થાય એવડો હોલ છે ને ઓસરી એ છે ને મોટી બધી છે ને નીચે 2 રૂમ ને એક લાંબી ઓસરી છે. બાકી આપણે ફર્યું મોટું છે, રસોડું આપણે અલગ છે, હારિયા અલગ છે, એ બધું તો અલગ અલગ છે. ને અમારે છે ને અંદર દિવાલમાં ફિટિંગ તો બાટે કંઈ નથી. આમાં ઘણા કહે કે કરાવી લ્યો, પણ હવે હું કે પપ્પા કરાવીએ. હું ભાઈ કે છે ને નવા મકાન પાછા કરશું ને ત્યાં કે ગમે ત્યાં કરાવીશું. કે હવે આમાં નથી કરાવવા. એટલે નીચે એક મોટો કબાટ લાકડાનો છે, એક ગોદરેજનો છે ને એક ઉપર મારો કબાટ છે લાકડાનો, તે નથી કરાવતા. બાકી દિવાલમાં ફિટિંગ કબાટ હોય ને તો વસ્તુ
હેઠે ઓછી રહી, આપણે એમાં અંદર જાજી રહી જાય. ને અહીં આગળ છે ને આવી રીતના ડેલી છે. આમ એટલા ફેન્સી નહીં ને એટલા સાદાઈ નહીં, એવું છે અમારે ઘર. પાછા ફરીને હતા ત્યાં પૂગી આવ્યા આપણે. મમ્મી કહે કે આમથી ને કહીને આમથી આવી આટા મારીને હતા અહીંયા આવ્યા પાછા. હા તો ચડી જાય, પાછ પોરો ખાઈ લો. તો કયો શોર્ટ વિડીયો ઉતારવો એની હું ઓલી કરી લઉં તૈયાર ક્લિપ, બરાબર ને? ક્યાં લઈ જશે એવું? હે આમ તો જો મારે આમ ફેરવવા લઈ જા. હટાણે હવે દિયાત મેં દિવસ ના કાન નથી કાઢતી અને બાયણે તો લૂ લાગી જાય. લૂ લાગી જાય હે? એટલે તને ખબર પડે કે અટાણે એને કઢાઈ કાઠી ખડીની કાઠી કહીને દોતાઈ. હવે ક્યાંક લઈ જાવી? હવે એને કેટલીક ઘડી ફરવું? બહુ ઘડી ફરવું. તને આવડે તેડતા હરખું ને હરખું? નાના બાવની જેમ તેડે એ જતા. એ બસ હવે ફરક ફુદાડું થઈ જાહે. એ ફરક ફુદાડું થઈ જાહે પછી